પાલિતાણામાં કોંગ્રેસમાં મોટું ગાબડું, શહેર પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયાનું ભાજપમાં પ્રયાણ। પાલિતાણાના રાજકીય માહોલમાં ચૂંટણી પૂર્વે મોટા પાયે ઉથલપાથલ જોવા મળી છે। પાલિતાણાના શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા અને અગ્રણી નેતા કિરીટ સાગરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરીયો ધારણ કર્યો છે। આ ઘટનાને કોંગ્રેસ માટે પાલિતાણામાં એક મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, જેમાં ટિકિટ ફાળવણીના નારાજગીથી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોના જણાવ્યા અનુસાર જાણવા મળી રહ્યું છે। જેમાં ઓમદેવસિંહ સરવૈયાએ પક્ષના ઉચ્ચ નેતૃત્વ પર ટિકિટ ફાળવણીમાં તેમણે અને તેમના સમર્થકો, આગેવાનો અને આક્ષેપ કર્યા છે। લાંબા સમયથી પક્ષ માટે કામ કરતા છતાં સ્થાનિક સ્તરે યોગ્ય મહત્વ ન મળતા રાજીનામું આપ્યાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળેલ છે અને ભાજપમાં જોડાયા બાદ તરત જ સક્રિય થઈ ઓમદેવસિંહ સરવૈયાએ ભાજપના પક્ષે વોર્ડ નંબર 1માંથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે અને સાથે જોડાયેલ અન્ય કાર્યકરો, હોદ્દેદારો ભાજપમાં જોડાયા હોવાથી સ્થાનિક કોંગ્રેસનું માળખું નબળું પડ્યું છે। ઓમદેવસિંહ સરવૈયાનું રાજીનામું કોંગ્રેસ માટે મોટું ગાબડું છે, કારણ કે તેઓ લાંબા સમયથી શહેરને સંગઠનને મજબૂત કરી રહ્યા હતા। ઓમદેવસિંહ શહેરના સમર્થકો સાથે આવવાની પાલિતાણામાં ભાજપની પકડ વધુ મજબૂત બની છે, જેનો સીધો ફાયદો આગામી ચૂંટણી ભાજપને મળી શકે। ત્યાં વોર્ડ નંબર 1માં ઓમદેવસિંહ શહેરને પ્રવેશ કારણે રાજકીય સમીકરણો બદલાયા છે, જે સ્પર્ધાને વધુ રોમાંચક બનાવશે। પાલિતાણામાં રાજકારણમાં ઘટનાક્રમ બાદ હવે કોંગ્રેસ કયા પ્રકારનું વલણ અપનાવે છે અને શું અન્ય કાર્યક્રમો પણ પક્ષ છોડે છે કે તે જોવાનું મહત્વનું રહેશે। આજે નગરપાલિકા પાલિતાણાના ઉમેદવારોના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો। આજે ખુશીની વાત એ છે કે પાલિતાણાનો જે વિકાસ થઈ રહ્યો છે, છેલ્લા 4 ટર્મથી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા શાસન કરી રહી છે। આ શાસનમાં વિશ્વાસ રાખી અને કોંગ્રેસ શહેરના પ્રમુખ ભાઈ શ્રી ઓમદેવસિંહ સરવૈયા અને એની પૂરેપૂરી ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં ભળી છે અને વોર્ડ નંબર 1માં તેઓએ ઉમેદવારી નોંધાવી છે। ઉમેદવારી તો નોંધાવી છે, પણ સાથોસાથ લગભગ બિનહરીફ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 આ બિનહરીફ થશે। એટલે કે ભારતીય જનતા પાર્ટીની લગભગ 30 સીટો આ વખતે વિજય થશે। કોંગ્રેસમાં પણ વ્યૂહનીતિ ખૂબ મોટી કરવામાં આવી હતી। પ્રદેશ કક્ષાએ પાલિતાણાના આગેવાનો જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા હતા, એવા હયાતખાનભાઈ બ્લોચની આગેવાનીમાં ઘણા લોકો કોંગ્રેસમાં પણ ભળ્યા છે અને વ્યૂહનીતિ ઘણી બધી કરી હશે, પરંતુ અત્યારે જે કાંઈ વ્યૂહનીતિ છે એ ભારતીય જનતા પાર્ટીને ફળી છે અને ભગવો લહેરાશે। તમારું નામ? અને હું શહેર કોંગ્રેસનો પ્રમુખ હતો। છેલ્લા 2.5 વર્ષથી હું શહેર કોંગ્રેસના પ્રમુખની જવાબદારી નિભાવતો હતો, પણ મેં એ દરમિયાન જોયું, ઘણી મહેનત કરી, પણ કોંગ્રેસનો જે આંતરિક જૂથવાદ કે જે ક્યાંક ને ક્યાંક વિકાસ અને એટલો બધો આવતો હતો, આપણને કામ ન કરવાની નીતિ અને ખોટા રીતે જ્યાં ભ્રષ્ટાચારની એવી ખોટી નીતિ, જ્યાં અમે સત્તામાં પણ નથી, અમારી પાસે કંઈ છતાં એવા કોંગ્રેસમાં અમારી પર આક્ષેપો મૂકવામાં આવતા હતા કે જેને લઈ અને એટલું બધું મન દુઃખી થતું હતું કે ભાઈ આ પાર્ટી છે કે શું છે, એને લઈ અને અમે છેલ્લે ના છૂટકે હું, મારા વિરોધ પક્ષના નેતા, મારી સાથે દિનેશભાઈ મારું, અમે સૌ ભાજપમાં જોડાયા। એમ તો લગભગ મારા ખ્યાલથી મારી સાથે મારી ટીમ તો 150 જણાની છે, પણ હોદ્દેદારો મેઇન જે છે એ અમે 4, મારી પેનલ 4, અમારા દિનેશભાઈ મારું, એ અમારી પેનલ છે।